નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાયકા ગામની ગૌચરની જમીનમાં આવેલ વૃક્ષો સરપંચ તેમજ તલાટી કમ મંત્રી દ્વારા કાપી નાખવાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક દ્વારા લેખિત અરજી અને તપાસની માંગ કરી છે. વડોદરાના રાયકા ગામની ગૌચરની જમીનમાં લીમડા, બાવળિયા તેમજ ગરમીમાં ઠંડક આપતા વૃક્ષો સરપંચ તેમજ તલાટી કમ મંત્રી દ્વારા કાપી નાખાતા ગામના જાગૃત નાગરિકે તેઓ વિરુદ્ધ આક્ષેપ સાથે વડોદરા વન વિભાગ, વડોદરા જિલ્લા કલેક્ટર, ફોરેસ્ટ વિભાગ, વડોદરા તાલુકા તથા વડોદરા જિલ્લા પંચાયત ખાતે લેખિત અરજી કરવામાં આવી. રાયકા ગામની બહુચરની જમીનમાં ઉનાળામાં ઠંડક આપતા વૃક્ષોમાંથી લીમડા, બાવળિયા વગેરે જેવા વૃક્ષો કોઈની પણ પરવાનગી સિવાય ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રી દ્વારા કાપી નાખવાના આક્ષેપોને લઈને ગામના જાગૃત નાગરિકમાં છૂપો રોષ જોવા મળતા આખરે તેને તમામ જગ્યાએ લેખિત રજૂઆત કરી આ બનાવ અંગેની તપાસ કરી આ બનાવમાં ગેરરીતિ આચરણ સામે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. હું રાયકા ગામમાંથી આવું છું. રાયકા ગામની અંદર ગૌચરમાં જમીન ચાવડા મહેશભાઈ સરપંચ, તલાટી કમ મંત્રી અને એમની પૂરી બોડીએ વગર પરવાનગી વન વિભાગ કોઈની પરવાનગી લીધા વૃક્ષો કાપી નાખેલ છે. એ બાબતે અરજી આપવા આવેલ છે. કેટલા વૃક્ષો કાપી નાખ્યા? લગભગ લીલા વૃક્ષો તો લીમડો હતો, બાવળિયા હતા, ઘણા બધા. જે ઉનાળામાં જરૂર જે શખ્સ તો હોય, છાંયડાની જરૂર હોય, નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે કે લીલા વૃક્ષો તમે વાવો. તો સરપંચોને કોઈની પરવાનગી, કોઈનો ડર સિવાય વગર એવા વૃક્ષોનું નિધન કરી રહ્યા છે. તો ક્યાં આવ્યા? ક્યાં કે અમે વડોદરા વન વિભાગમાં આપી છે, તાલુકામાં આપી છે, જિલ્લામાં આપી છે, કલેક્ટર સાહેબને આપી છે, મામલતદાર સાહેબને આપી છે, વન વિભાગ ફોરેસ્ટ ખાતામાં આપી છે, સર્કલ ઓફિસરને આપી છે. શું માંગણી છે? અમારી યોગ્ય તપાસ થવી જોઈએ અને એનો અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. જો તમારી અપેક્ષા કે માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉપર રજૂઆત કરીશું. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સતમ નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.